डेयरी के दूध वितरण कौभांड में और भी बड़े नाम सामने आ सकते हैं, ये बयान दिया है सावली के विधायक केतन इनामदार ने। दरअसल इस वक्त जिला सहकारी क्षेत्र की सबसे बड़ी बरोड़ा डेयरी के एमडी अजय जोशी की ओर से इस्तीफा दे दिया है, ऐसी खबर सामने आई है। तब हाल ही में मिली बरोड़ा डेयरी की बोर्ड मीटिंग में इस्तीफे को मंजूर भी कर दिया गया है। ऐसे में एमडी अजय जोशी के इस्तीफे के बाद सावली के विधायक केतन इनामदार का एक बड़ा बयान सामने आया है। उन्होंने कहा है कि बरोड़ा डेयरी के वहीवट में दूध वितरण में चुकाए गए पैसों का कौभांड है। तब आने वाले दिनों में इस कौभांड में और भी बड़े नाम सामने आ सकते हैं। तब इस पूरे मामले पर विधायक केतन इनामदार का क्या कहना है, आइए आपको सुनाते हैं। आज बरोड़ा डेरीना एमडी अजय जोशीए जे राजीनामું આપ્યું છે અને એ રાજીનામું આપવાનું કારણ પણ આપણે સૌને ખબર છે કે બરોડા ડેરીની અંદર થતી ગેરરીતિઓ અને એ જે ગેરરીતિઓ જે ધીરે ધીરે બહાર આવી રહી છે અને આપ જુઓ તો બરોડા ડેરીના એમડીએ તપાસ આપી હતી, તપાસના 10 દિવસનો ટાઈમ આપ્યો હતો। હજુ તપાસમાં શું આવ્યું એ તો એમને બહાર પાડ્યું નથી। પહેલાં તો એમને રાજીનામું આપ્યું અને બરોડા ડેરીના નિયામકો દ્વારા એવું કહેવામાં આવે છે, નિયામક મંડળ દ્વારા, કે આ તો અગાઉથી રાજીનામું આપેલું હતું। બાદ અમે ફેડરેશન સાથે ચર્ચા કરી અને અમે આ રાજીનામું સ્વીકાર્યું છે। આવી કોઈ ગતિવિધિ પહેલાં હતી પણ નહીં। ફેડરેશને જ એમનું રાજીનામું માગ્યું છે અને એમનું રાજીનામું એમને ફરજિયાત આપવું પડ્યું છે। અને આ બરોડા ડેરીની અંદર થતી ગેરરીતિનું એક ઉત્તમ ઉદાહરણ છે અને ખાસ કરીને જે તપાસ સોંપાઈ છે અને એ તપાસમાં જે રીતે ધીરે ધીરે બધું બહાર આવે, મંડળીની અંદર જે ગેરરીતિઓ થતી હતી કે મંડળી એકલામાં ગેરરીતિ નથી થતી, સમગ્ર બરોડા ડેરીના નિયામક મંડળ અને એના ઉપરના વહીવટકર્તાઓ, અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ પણ આની અંદર સામેલ છે। આવનારા દિવસોની અંદર જિલ્લા રજિસ્ટ્રારની તપાસમાં બરોડા ડેરીએ આપેલી તપાસ પર તો મને ભરોસો નથી, પણ જિલ્લા રજિસ્ટ્રારની તપાસ અને સરકાર પર મને પૂરેપૂરો ભરોસો છે। એવી રીતે ડીએસપીએ જે આપેલી તપાસ એમાં પણ પૂરેપૂરી બધી જ વસ્તુ બહાર આવશે અને આ એક મિરાકવા મંડળી નહીં પણ બરોડા ડેરીની, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની તમામ મંડળીઓની અંદર તપાસ થાય તો બહુ મોટું કૌભાંડ બહાર આવે એવું છે। આજે જે રાજીનામું આપ્યું છે એ રાજીનામાથી જ પ્રફલિત થાય છે કે અગાઉ પણ આ બધી વસ્તુમાં કેટલા લોકો છે એ પણ જાણવામાં આવશે અને એનો છેડો કઈ અડશે એ ખ્યાલ નથી, પણ મને ચોક્કસ ખબર છે કે આની અંદર મોટા माथाओं पर संडोवनी है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।